સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરાથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સ્માર્ટ સિટી વડોદરાનો અણઘડ વહીવટ સામે આવ્યો। પોશ વિસ્તાર પશાભાઈ પાર્કમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં, ત્યારે પશાભાઈ પાર્કના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પહોંચી। પાણી ભરાતા જ લોકોને આવવા જવા માટે ભારે હાલાકી થઈ રહી છે। વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વિસ્તારમાં પણ મુશ્કેલી સર્જાઈ। તંત્ર દ્વારા પાણી કાઢવાનો પંપ લગાવી માત્ર સંતોષ માનવામાં આવ્યો। સ્થાનિક કાઉન્સિલો વિઝિટ માટે આવ્યા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પહોંચી। પાણી ભરાતા જ લોકોને આવવા જવા માટે હાલાકી થઈ રહી છે। સ્માર્ટ સિટી વડોદરાનો આ પોશ એરિયા છે। પશાભાઈ પાર્ક તરીકે તેને ઓળખવામાં આવે છે અને પશાભાઈ પાર્કમાં 800 થી 900 જેટલા મકાનો અહીંયા આવેલા છે। કરોડો રૂપિયાની મિલકતના આ મકાનો છે, પણ આપણે જે પ્રમાણે પરિસ્થિતિ અહીંયા જોઈશું તો વરસાદ વરસતાની સાથે જે સમગ્ર જે પશાભાઈ પાર્કના રોડ છે તેના પર પાણી ફરી વળ્યા છે અને લોકો પાણીમાંથી આવવા માટે મજબૂર થયા છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ વડોદરાનો પોશ એરિયા ગણાતો એવો પશાભાઈ પાર્ક છે। વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ છે, તેમનો આ વિસ્તાર છે અને આ વિસ્તારમાં અત્યારે તમે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તેમાં તમે સમસ્યા જોઈ શકશો કે તમામ જે પશાભાઈ પાર્કના રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સ્થાનિકો હેરાન પરેશાન છે। અત્યારે જે પાલિકા તંત્ર દ્વારા અત્યારે જે પાણી કાઢવાનું જે સક્શન પંપ છે તેના માધ્યમથી અત્યારે પાણી કાઢવામાં આવી રહ્યું છે, પણ ચોક્કસ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી। આપણી સાથે સ્થાનિક છે, સ્થાનિક સાથે વાત કરીશું। જી, શું સમસ્યા છે અત્યારે? સમસ્યા એવી છે, પસાભાઈમાં સમસ્યા એવી છે કે આ જે મેઇન રસ્તો છે જે અંદર પસાભાઈ સુધી જાય છે ત્યાં ઘૂંટણ સમાણા પાણી ભરાઈ રહે છે અને તેનો નિકાલ નથી થતો। જે 2-3 વર્ષ પહેલા આવી સમસ્યા ન હતી, પાણી ભરાતું પણ નીકળી જતું તરત જ। અત્યારે એવું છે કે પાણી જે છે ને એ ભરાઈ રહે છે, નિકાલ નથી થતો। કોર્પોરેશન એક પંપ મૂક્યો છે પણ એનાથી પાણીનો જોઈએ એવો નિકાલ નથી થતો, પાણી ભરાયેલું જ રહે છે। તેથી આવવા જવામાં તકલીફ પડે છે, બહારે નથી નીકળી શકતા, 2 વ્હીલર વાળાને તકલીફ પડે છે અને વાહનો બંધ પડી જાય છે। ચોક્કસ નિરાકરણ નથી લાવ્યા। એ લોકોએ લાસ્ટ યર કામ કર્યું પણ નિરાકરણ નથી આવ્યું। સ્થાનિક કાઉન્સિલર ગયા વખતે આવ્યા હતા, આ વખતે બહુ ધ્યાન નથી, પણ કોઈ કોર્પોરેશનના માણસો આવ્યા હતા પણ એ તરત ચાલ્યા ગયા। કઈ આમ સિરિયસલી કોઈ પ્રશ્નને ગંભીરતાથી લીધો નથી। હા, ગંભીરતાથી નથી। અપેક્ષા એવી છે કે આનું પરમેનન્ટ નિરાકરણ લાવે, પાણીનો નિકાલ થાય એના માટેની વ્યવસ્થા કરે, કામ કરે, અથવા પાણીનો નિકાલ થાય એના પંપ મૂકે અને પછી ડ્રેનેજનું ને પાઇપનું કામ કરે। અત્યારે 2 વર્ષ પહેલા જ્યારે પરિસ્થિતિ હતી ત્યારે પાણી નીકળી જતું। આ ફક્ત પાઇપલાઇન અને ચેમ્બરનો પ્રશ્ન છે જે બ્લોકેજ થઈ જાય છે અથવા તૂટી ગઈ છે અંદર, તો એ લોકોએ શોધી કાઢવું પડે। મેઇન ચેમ્બર રસ્તાની છે એનામાં પણ પ્રોબ્લેમ હતો, પણ એનું કામ કર્યું પરંતુ એ પ્રશ્ન હલ નથી થયો। એ એવું લાગે છે ફેલ ગયું છે એ કામ, તો એના માટે એ લોકો એક્શન લેવા જોઈએ। ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે જે સ્થાનિકો છે, સ્થાનિકો પણ કહી રહ્યા છે કે પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ચોક્કસ કામગીરી કરવામાં નથી આવી। તેના કારણે જ અત્યારે જે આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ પશાભાઈ પાર્ક છે, પશાભાઈ પાર્કના જે મુખ્ય માર્ગો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ નો આ વિસ્તાર છે અને તેમનું કહેવું છે કે ગયા વર્ષે તેઓ અહીંયા આવેલા હતા, તેના સ્થળ નિરીક્ષણ કર્યું હતું, પણ આ વખતે તે અહીંયા આવ્યા નથી, પણ તેમના દ્વારા થોડી વ્યવસ્થા કરવામાં આવી છે, તેનાથી અત્યારે તત્પૂરતું જે લોકો છે તે સંતોષ માની રહ્યા છે, પણ ચોક્કસથી કોઈ પણ પ્રકારનું અહીંયા પાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી તેવી રીતના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા।